क्या बात है मौज मौज अलग જ કહેવાય કેમ તો બકરો મજા આવે બકરો મજા આપે જો મસ્ત અને વેચવાનું ખરા લા ચમ અને તમારા ગામ કયું ભાઈ એવું હોય એમ ટાઈમ પાસ કરીએ છીએ બેઠા બેઠા ના ના બરોબર અને ભાઈ તમારી રિક્ષા તો બહુ માર્કેટમાં સાબુ પડાવો ભાઈ રિક્ષા તો અમારી ને કલ્પેશ ઠાકોર હા હેલો ગાઈસ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે ફાર્મ હાઉસ પર જે અમારા ગામના આજ સુધી કોઈ પણ ગયું નથી આજે તો અમે 3 લોકો પહેલાં જ ફર્સ્ટ ટાઈમે ત્યાં જઈએ છીએ તો તમને બતાવીશું અંદર કેવું કેવું લોકેશન ફાર્મ હાઉસ પર જો રસ્તો જોઈ લો મિત્રો અને આજુબાજુ ખેતર બહુ મસ્ત છે અને ચલો અમે 3 સુમિત અને હિતેશ અને આપણે 3 જણા જઈએ ફાર્મ હાઉસ પર મિત્રો તમે જોઈ શકો છો સામે આ બાજુ મગફળી વાવી છે અને આ રોડ છે આ રસ્તો જવાનો છે મિત્રો બરોબર અને જુઓ આજુબાજુ ખેતીવાડી જ છે આજુબાજુ હા જુઓ મિત્રો કૂતરા કેટલા બધા બેઠા છે અને જુઓ આવી બધી શેરી જ છે અમારા જવાની ફાર્મ હાઉસ પર આ બાજુ આજુબાજુ બધા ખેતરો જ છે ને આ બાજુ સામે જે ગુજરાત માતાનું મંદિર એના પાછળના ભાગમાં રસ્તો જાય છે બરોબર મિત્રો વિડીયો ઘણા બધા બનાવી નાખ્યા અને પહેલાં મિત્રો અમે અહીંયા વિડીયો બનાવવા પણ પહેલાં ખૂબ આવેલા છો પહેલાં નાના હતા ત્યારે બરાબર તો આજે તમને આજે ફાર્મ હાઉસ બતાવી દઈએ અમે તો મિત્રો આગળ ચાલુ રહેજો વિડીયોમાં તો મિત્રો જુઓ અમે ફાર્મ હાઉસના બાજુમાં પહોંચી ગયા છીએ જુઓ સામે દેખાય છે તમને તો આ બાજુ તમને બતાવી દઉં એરંડા વાયા છે અને આ ભાઈના એરંડા જ છે બરાબર આ મિત્રના એરંડા વાયેલા છે બરાબર અને આજુબાજુ મિત્રો એટલું મસ્ત લોકેશન છે ને આમ હાલ જો વરસાદનું વાતાવરણ કર્યું છે એટલે બહુ મજા આવે છે ફરવાની અને ઠંડો ઠંડો પવન પણ આવે છે એટલે ચલો આપણે હવે પહોંચી જાય તમને બતાવી દઉં આગળ ગેટ તો ચલો હવે અંદર જઈશું આપણે થોડી પરમિશન પણ લેવાની છે એટલે ભાઈ બંધ હારે છે એટલે કશો વધો નથી તો આપણે પરમિશન લઈને અંદર જઈશું પહોંચી જઈએ પછી વિડીયો બનાવી હેલો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અંદર તો મિત્રો જોવા બાજુ લોકેશન આવું છે પાણી પણ ભરાઈ રહ્યું છે અને જો આજુબાજુ મસ્ત ઝાડી છે અને કેવું લોકેશન દેખાય છે તમે જોઈ શકો છો ઘીટા બકરા પણ ઘીટા બકરા બતાવી મિત્રો આપણે ચપ્પલ તૂટી તો મિત્રો જોઈ શકો છો આપણા બકરો બધું આવી જશે કોરે મોરે અને જો ભાઈ જ્યાં ગુમના આપણા ભાઈને ઉતાર એક ભાઈ મસ્ત ગીત ગાવો તમે એક મસ્ત ગીત આવડે ગીત એક મસ્ત ગીત ગા આપણો ભાઈ આપણે વિડીયો આવશે તમારો એક મસ્ત ગીત ગા આપણે કોમેડી વિડીયો આવે ને તમે મિત્રો અમે પણ પહેલાં હવે બકરો સારેલો અત્યારે બકરો નથી હવે ઘરે કેમ કે વેચી માર્યો છે કારણ કે પહેલાં અમે પણ મોજ કરેલી છે બકરો ચારવાની જેવું બધું બકરા બતાવી દઉં તમને અને આપણા ભાઈ બંધ મસ્ત અને ગીત ગા તમને સંભળાવી દે જેવું આપણે રાકેશ બારોટનું ગીત ગા ભાઈ કોઈ પણ ગમે તે જેવું આવડતું એવું છે મિત્ર આવડતું નહીં તો ભાઈ આપણે હિતેશ તું ગીત ગાઈ દે એક મસ્તાન હે મામા મારી હા ક્યાં બાત હે મોજ મોજ અધૂરી રહી મારી એ પ્રીતડી રે મારા બાપુ હા તો મિત્રો આપણે એમ કહું કે તમારા જે બકરો ચાલે તમે શું લાગે મજા આવે બકરો ચાલવાની એમ તો તમને ભણવાની મજા આવે કે બકરો ચાલવાની મજા આવે બકરો ચાલી આખી જિંદગી એટલે મજા જ આવે ક્યાં બાત હે મોજ મોજ અલગ જ કહેવાય કેમ તો બકરો મજા આપે જો મસ્ત અને તમારા ગામ કયું ભાઈ સાપી તો આ ભાઈ સાપીનો છે ભાઈ રહેવાસી અહીંયા બકરો ચાલે છે ખેતરમાં અને મિત્રો એમને બકરો ચાલે બહુ મજા આવે વાત સાચી છે કે આવી લાઈફ પણ બહુ મસ્ત વગડે ફરવાનું અને આ બાજુ જુઓ ટ્રેન જાય છે બતાવી દઉં તો મિત્રો એક આપણે ભાઈબંધ એક મસ્ત ગીત ગા તમે મોબાઈલ ખાલી મતલો મસ્ત અવાજ આવે તો મિત્રો ગીત ગાય એક આપણે મારા ઘરની હો મેરે થી હા લોકેથી મારા ઘરની હો મેરે થી મોજ ઓ એરો જો આખો મારી વરસે મારા મનડ ઉતરશે માજી ક્યારે મળશે મારા હોમા રાણી મિત્રો આપણે ગીતો નહીં આવતા આપણા ભાઈને મસ્ત ગીત ગાય મગા તું થાર મસ્ત આવે તમે જો જતર
તમે જતા રહો વાયરલ થવા હા હાઈવે પર હાઈવે હાઈવે પર તારો મસાલા બરાબર ઊંચો ઊંચો જે લંબુ રહ્યો વ્લોગ બનાવવાનો હતો તો મિત્રોને અમારા ફાર્મ હાઉસ બતાવવાનો તો મિત્રો જુઓ ગેટનો દરવાજો બંધ થઈ ગયો છે હાલ તો આપણા ભાઈબંધ જ છે અંદર એટલે આપણા ભાઈબંધને કહે પછી ભાઈબંધ દરવાજો ખોલે પછી તમને આગળ અંદર વિડીયો બતાવે કે કેવું કેવું લોકેશન છે અંદર તો મિત્રો ચલો આપણે અંદર બતાવીએ ભાઈ બરાબર તો અમે અંદર આવી ગયા છીએ આપણા ફાર્મ હાઉસ પર તો ફર્સ્ટ ટાઈમ આ ભાઈબંધ અમારો ભાઈબંધ જ છે મિત્ર ખાસ ભાઈબંધ એટલે એના કારણે અમને અંદર આવવા મળ્યું છે તો તમને આગળ અંદર બતાવીએ આ લોકેશન કેવું છે તમે લોકો મારા વિડીયોમાં જોઈ લેજો બરાબર આ ફાર્મ હાઉસ તમે બહારથી જોઈ છે પણ અંદરથી હજી કોઈ હજુ જોવા અંદર આવ્યા નહીં હોય તો બહારથી તમને બતાવી દે અંદરથી તો વિડીયો જોઈ લેજો તો જુઓ મિત્રો કોઈક બોલે છે ઉંડેરા જેવું શું બોલે છે આ આપણે અંદરનું લોકેશન છે ફાર્મ હાઉસનું તો જુઓ મિત્રો આ બાજુ બગલા પણ છે અંદર બગલાના બચ્ચાને જો મિત્રો અમને ભારે બધા નાખ્યા છે આજુબાજુમાં મસ્ત ગાર્ડન છે તો જો ખાલી સામે બંગલો ગયેલો મસ્ત લોકેશન અહીંયા ફોટા પાડવા કોઈ શૂટિંગ બૂટિંગનું કામકાજ હોય તો અહીંયા તમે આવી શકો છો પણ એના માટે પરમિશન ભાઈ પહેલાં લેવી પડે છે બરાબર મિત્રો અને આ ભાઈની પરમિશન પહેલાં લેવી પડે છે અંદર કેટલું મસ્ત લોકેશન છે તમે પણ અહીંયા આવવું હોય તો તમે પણ આવી શકો છો મિત્રો તો જોઈ લો સામે બંગલો પણ કેટલો મસ્ત દેખાય છે અને આજુબાજુ મસ્ત વૃક્ષો વાયા છે જો જંગલ જેવું મસ્ત લાગે છે અહીંયા એકદમ સુકૂન જેવી જગ્યા છે મિત્રો અહીંયા જુઓ મિત્રો જોઈ લો તો મિત્રો તમને બગલા પણ બતાવું અહીંયા જુઓ બગલા કેટલા મસ્ત છે જો અંદર બેચકા બધું છે અંદર આ જુઓ મિત્રો ટૂંકવા પડી છે બગલા બતાવી દઈએ આપણે બરાબર હા પડે એવું લાગે છે જો મિત્રો હેચકા પણ છે અહીંયા તો મિત્રો તમને આજે બતાવી દઈએ જુઓ કે સ્વિમિંગ પુલ અહીંયા છે એટલે આપણે સ્વિમિંગ પુલ કેવો છે તમને બતાવી દઈએ આગળનું લોકેશન વરસાદ આવ્યો છે એટલે બહુ ભેનું છે ને એટલે આપણે થોડું સંભાળીને ચાલવું પડે છે મિત્રો જો મિત્રો લાઇટિંગ બાઇટિંગ બહુ મસ્ત છે અહીંયાનું લોકેશન તમે જોઈ શકો રાતનો નજારો એકદમ મસ્ત મજા આવે એવું છે બરાબર તો જુઓ નારિયેલીનું લોકેશન તો જુઓ મિત્રો આપણે સ્વિમિંગ પુલ કહેતા હતા એનો સ્વિમિંગ પુલ આવ્યો છે બરાબર તમારે પણ નાહવું હોય તો અહીંયા આવી શકો છો સ્વિમિંગ પુલ છે અંદર કેટલું મસ્ત લોકેશન મિત્રો
ઠંડુ પાણી મિત્રો એક નંબર લોકેશન છે બરોબર. સ્વિમિંગ પુલ તમે જોઈ લેજો. જો અહીંયા ખજૂરી બહુ ખાસી બધી ખજૂરી અહીંયા ઉગાડી છે બરોબર. અહીંયા ખજૂરી વધારે છે અને ઝાડ બાર બહુ મસ્ત લોકેશન છે. વૃક્ષો વધારે આવ્યા છે. તો ચાલો આપણે હિતેશભાઈ બાજુ બતાવી દઈએ તમને. તો મિત્રો અહીંયા ગાર્ડન કેટલો મસ્ત લાગે. જો ઝાડ પણ કેટલા મસ્ત ઉગાડ્યા છે. અને અહીંયા શેનું ઝાડ છે મિત્રો? હા હા આ ભાઈબંધ હતો અત્યારે એટલે હમણાં અહીંયા અંદર આવવા મળ્યું છે. અને ભાઈબંધનું ગામ છે સાપી અને બહુ મસ્ત માણસ છે, આપણે દોસ્તાર જ છે. તમે લોકો ભાઈને સપોર્ટ આપજો કેમ કે એને નોકરી એને આવીને જ છે. એટલે બહુ મસ્ત માણસ છે. સ્વભાવ બહુ બધી રીતે બહુ મસ્ત માણસ છે. એટલે તમે મિત્રો ભાઈને સપોર્ટ આપજો. જય માતાજી. તો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી. તમે જોઈ શકો છો સામે ગજેશ્વર મહાદેવ ફોર્મ. તો આ ફાર્મનું નામ છે ગજેશ્વર મહાદેવ બરાબર. અને મિત્રો અહીંયા પરમિશન વગર અંદર અહીંયા કોઈએ એન્ટ્રી કરવું નહીં બરાબર. મિત્રો અમારે તો અહીંયા ભાઈબંધ હતો એટલે અમને અહીંયા આવવા મળ્યું, પણ બીજા લોકોને જલ્દી અહીંયા આવવા મળતું નથી. એટલે એના માટે મિત્રો પરમિશન લેવી બહુ જરૂરી છે. જય માતાજી. તો મિત્રો આપણે ફાર્મ હાઉસ પરથી ઘરે જવા નીકળી ગયા છીએ. તમે પાછળનું લોકેશન જોઈ લેજો. કેટલું બહુ મસ્ત છે લોકેશન અહીંયા. તમે લોકો પણ અહીંયા આવો તો જરૂર ફોટા પાડજો. અને અમારા ગામનું લોકેશન છે બરાબર, કોટડી ગામનું. તો જુઓ મિત્રો કેટલું આગળ તમને બતાવી દઈએ લોકેશન કેવું છે. અને મિત્રો પરમિશન પણ જરૂર લેજો અંદર આવવાની. તો મિત્રો તમને પણ અહીંયા અંદર આવવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય ગજેશ્વર મહાદેવજી. જય હો. હા તો મિત્રો જો ભમરી ઉડી આજુબાજુ આગળ તમે જોઈ શકો છો. તો જુઓ મિત્રો આપણે ગેટ બાજુમાં આવી ગયા બરાબર. તો હવે ગેટ વાંચી દેવો થાય. ગેટ વાંચી દેવો ખુલ્લો જ હતો મિત્રો. આપણે તો વાંચવો નથી. ચલો જુઓ તમે જોઈ શકો છો આજુબાજુ ખેતર કેટલા મસ્ત છે. હવે અમે જઈશું ઘરે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. તો મિત્રો આપણા ગજેશ્વર ફાર્મ પર જવાનો રસ્તો સારે જો મિત્રો તમે બોર્ડ સામે જોઈ શકો છો. સામે તો બોર્ડ પર લખ્યું છે ગજેશ્વર ફાર્મ. જો સામે દેખાય ત્યાં જવાનો રસ્તો છે ગજેશ્વર ફાર્મ જવા માટે. અને આ બાજુ સાપી જવાનો રસ્તો છે અને આ બાજુ કોટડી જવાનો રસ્તો છે. તો વચ્ચે કોટડી અને ગજેશ્વર મહાદેવના મંદિરના વચ્ચે જવાનો રસ્તો છે ગજેશ્વર ફાર્મ ઉપર. તો ચલો મિત્રો આપણે જઈશું ઘરે. જુઓ મિત્રો રસ્તો જોઈ લેજો આજે. તો તમારે પણ અહીંયા આવવું હોય તો મિત્રો આ જગ્યા લોકેશન તમને બતાવી દીધું. એ જગ્યા પર આવીને તમને મળી જશે આ ગજેશ્વર ફાર્મ જવાનો રસ્તો. જય માતાજી. તો ચલો આપણે જઈશું હવે ઘરે. આપણે ઘરે જતા હતા ને વિક્રમભાઈ બેઠા છીએ. તો આપણે વિક્રમ એને પૂછી લે કે કેવો હાલ ચાલ છે. વિક્રમભાઈની રિક્ષા જોઈ લે પહેલાં તો બરાબર. આ રિક્ષા નાનકભાઈ સધી મિત્રો આ રિક્ષા તો મળે તો આપણે ભાઈ બંને રિક્ષા છે બરાબર. જિગ્નેશ કવિરાજની. તો પાછળ તમને બતાવું એવું હોય એમ ટાઈમ પાસ કરીએ છીએ બેઠા બેઠા. ના બરાબર. અને ભાઈ તમારી રિક્ષા તો બહુ માર્કેટમાં સાબુ પડાવો ભાઈ રિક્ષા તો
તમારી ને કલ્પેશ ઠાકોર ને હા ભાઈ કલ્પેશ ઠાકોર બે ભાઈ બંધો ભેગા થયેલા આખી બસ સ્ટેન્ડ ગાડીનો જીવ